આ ભસ્મ લખેલું શું છે પછી? આ આપણે અગ્નિહોત્રની ભસ્મ છે. આપણે વાડીએ અગ્નિહોત્ર કરીએ છીએ. આમાં એવું હોય છે કે સતત તમારા 8 દિવસ યજ્ઞ કરી અને એનું ભસ્મ ભેગું કરવાનું અને એને પછી વાડીમાં તમે વાપરો એટલે એનું પરિણામ બહુ ખેતીનું સારું આપે છે. જમીન તમારી તાકાતવાન બનાવે છે. પછી અમુક તો વૈદ એવું કહે છે આનું કે ખાલી એક ચૂટકી ભસ્મ તમે 1 ગ્લાસ પાણીમાં સવારમાં નરણા કોઠે પીવો તે પેટના તમને જે કોઈ દર્દ હોય કે કોઈને ગેસ થતો હોય કંઈક આ બીજી કબજિયાત હોય તો 15 દિવસમાં એનો કંટ્રોલ આપી દેશે. એટલી બધી તાકાત છે આ ભસ્મમાં, એટલી બધી તાકાત છે. હાજી. પણ એ ભસ્મ આપણે ગાયના છાણમાં જ ગાયના જ છાણા લેવાના. ગાયના છાણા અને તાંબાનો આપણે હવનકુંડ લેવાનો. તાંબાનો હવનકુંડ તાંબાનો અને ચોખા લેવાના 2 ચૂટકી અને જરાક જેવું 2 ચમચી ઘી લેવાનું ગાયનું ઘી લેવાનું. એનો સમય કયો રહે છે? એ સવારમાં 1 દી ઉગે ત્યારે અને સાંજે દી આથમે ત્યારે 2 ટાઈમ એક્ઝેક્ટ એ ટાઈમ લેવાના અને 2 આહુતિ આપવાની. અને